સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। જૂનાગઢના જિલ્લામાં વરસાદને સર્જી તારાજી। દામોદર કુંડમાં ખોડાપુર માણાવદરમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ। જી હા મિત્રો, ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાત જિલ્લામાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક ગામોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। ગામમાં ભારે વરસાદના પગલે 50થી વધુ બંધ બાંધવામાં આવ્યા છે। આજે જૂનાગઢ જિલ્લામાં વરસાદમાં તળાવમાં રજા રહેશે। જી હા મિત્રો, જૂનાગઢ જિલ્લામાં મેઘરાજની ધમાકેદાર બેટિંગ છે। જી હા મિત્રો, ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ, કેસાદમાં 10 ઇંચ, મેદરડામાં 7.5 ઇંચ, મળિયાના હાટીમાં ભેસાણમાં 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે જૂનાગઢના કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ આપતકાલીન સ્થિતિમાં કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવો। ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે। જી હા મિત્રો, માણાવદરના રસલા ડેમ પર ઓવરફ્લો થયો છે। માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસલા ડેમ પણ પ્રથમ વરસાદે ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે માણાવદરના ગોકુલનગર, અમૃતનગર, ગિરિરાજ સોસાયટી કમર સુધી પાણી ભરાઈ ગયું છતાં લોકો ભારે મુશ્કેલી સર્જાઈ છે। દામોદર કુંડમાં ખોડાપુરમાં આવ્યું પૂર। જી હા મિત્રો, ગિરનારમાં વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં ખોડાપુરમાં આવ્યું હતું પૂર। સોમવારે મોડી રાત્રે જ પડેલા વરસાદના કારણે સોનરખ નદીના ગાંડાતૂર થઈ હતી। નદીના નાળાઓનો છલકાયો તો ગિરનાર નજીક આવેલા વિલિંગડન ડેમ છલકાયો હતો। બીજી તરફ મુશળધાર વરસાદ વચ્ચે પણ યાત્રાળુઓ ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા। જી હા મિત્રો, વધુ આગળ વાત કરીએ તો 3 ડેમ ઓવરફ્લો થયા છે, તો જૂનાગઢ જિલ્લામાં 17 જેટલા ડેમ આવેલા છે। વધુ વરસાદના કારણે 3 ડેમ ઓવરફ્લો થયા છે, જેમાં ઓજત, વિહર, આણંદપુર, શાહપુર અને ઉબેર નદી પર ડેમ ઓવરફ્લો થયા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।